અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોતાલી પાટિયાથી રિક્ષામાં ભરેલ વિદેશી દારૂ સાથે ₹1,11,720ના મુદ્દામાલ સાથે બે ઇસમને પોલીસે ઝડપી લીધા। 31st નજીક આવી રહી છે તે બાબતે ભરૂચ પોલીસ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોતાલી પાટિયા પાસે બે ઇસમો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ટ્રાવેલ્સમાંથી ઉતારી રિક્ષા નંબર GJ16W0145માં ભરી ભરૂચ તરફ જનાર છે, જે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોતાલી પાટિયા ખાતેથી ઉપરોક્ત નંબરવાળી રિક્ષા નંબર GJ16W0145ની આવતા તેને રોકી લઈ રિક્ષામાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન નંગ 180 કિંમત ₹51,720 તથા રિક્ષા નંબર GJ16W0145 જેની કિંમત 50,000 તથા મોબાઈલ નંગ 2 કિંમત 10,000 મળીને કુલ મુદ્દામાલ કિંમત ₹1,11,720ના મુદ્દામાલ સાથે બે આરોપી અભિષેક ભરતભાઈ ભીલ રહેઠાણ ભાલિયાવાડનો ટેકરો દાડિયા બજાર ભરૂચ તાલુકો જિલ્લો ભરૂચ, મેહુલભાઈ જયંતિભાઈ વસાવા મોગલપરા ગોલવાડ ઢોલીફુઈ બજાર ભરૂચ શહેર તાલુકો જિલ્લો ભરૂચ પકડી લઈ પ્રોહિબિશન એક્ટની કલમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।